તંત્ર દ્વારા નવરાત્રી મહોત્સવ અંતર્ગત કેમ્પ મુદ્દે બહાર પડાયેલા જાહેરનામામાં ફેરફાર કરવા અંગે બેઠક મળી। કચ્છ જિલ્લામાં શરૂ થનારી નવરાત્રી મહોત્સવ અંતર્ગત કેમ્પ તેમજ અન્ય જાહેરનામા બહાર પડાયા હતા। જે જાહેરનામાના અમુક નિયમો કેમ્પ સંચાલકોને માફક ન આવતા હોવાથી આ જાહેરનામામાં ફેરફાર અંગેની તંત્રને જાણ કરાઈ હતી, જેમાં ધાર્મિક લાગણી સાથે જાહેરનામા બદલ આ જાહેરનામામાં ફેરફારો કરવા તંત્રને જાણ કરાઈ હતી। જે બાબતે આજ રોજ કચ્છ જિલ્લાના પ્રતિનિધિઓ દ્વારા કલેક્ટર અને એસપી સાથે મીટિંગ યોજાઈ હતી અને અમુક નિયમોમાં ફેરફાર કરાયા હતા। તેમજ તંત્ર દ્વારા અનેક જાહેરનામા બહાર પડાય છે જેનું અમલીકરણ થતું નથી। તો આ નવરાત્રીના 4 દિવસના કેમ્પમાં તંત્ર આવું વલણ શા માટે દાખવે છે તે એક લોક પ્રશ્ન બની ગયેલ છે। આજે બેઠક બોલાવવામાં આવી હતી। કચ્છના બધા જનપ્રતિનિધિઓ તારાચંદભાઈ, કેશુભાઈ, બાપાલાલભાઈ, શ્રી શૈલેન્દ્રસિંહજી, કાઉન્સિલરો, બધા જ આગેવાનોની મિટિંગ બોલાવી હતી। કલેક્ટર અને એસપી શ્રીને પણ અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને જે અત્યારે 2-3 બાબતો હતી એ બાબતે ચર્ચા કરવામાં આવી છે કે કેમ્પ ઉપર દાખલા તરીકે સીસી કેમેરા રાખવાની વાત આવી હતી, તેમાં તંત્રને એવી સૂચના આપવામાં આવી છે કે પોલીસ સુરક્ષા સેતુ જે છે એમાં જ્યાં જરૂરિયાત લાગશે ત્યાં પોલીસ સુરક્ષા સેતુ સમિતિ એને ત્યાં સીસી કેમેરો પોતે લગાડી દેશે। જે જગ્યાએ અંતરિયાળ વિસ્તાર છે જ્યાં લાઇટ વગેરેની વીજળીની વ્યવસ્થા નથી ત્યાં આગળ જો એ કેમ્પનો પ્રોપાઇટર લખીને આપશે કે અહીંયા આવી વ્યવસ્થા નથી તો એ પણ ચલાવી લેવામાં આવશે। ખાસ કરીને મેડિકલ MBBS ડૉક્ટર રાખવો આવી એક અફવા હતી, એની જગ્યાએ પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરી શકતો કોઈ પણ સમાજનો માણસ, ક્વોલિફાઈડ માણસ, તો એ કેમ્પની પણ સેવા કરી શકશે। અને એ તો આપણી કચ્છમાં પરંપરા છે કે જે કોઈ યાત્રાળુઓ પદયાત્રી જતા હોય તો એના પગ દબાવાય, એના પગમાં છાલા પડ્યા હોય, એને ગરમ પાણીથી એના પગને માલિશ કરવી, આવા અનેક આપણી પાસે ઔષધિઓનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ। એના માટે પણ તંત્રે આ પાડી છે। અને ત્રીજું જે પાઉચ છે, પાઉચ પીવાના પાણી સાથે કોઈને વાંધો નથી, પણ પાઉચ જ્યારે રસ્તા ઉપર આડેધડ ફેંકવામાં આવે અને જે ગંદકીનું સામ્રાજ્ય વધે છે એના કારણે આ સરકાર કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। એમાં પણ મારી સમસ્ત કચ્છના અને બહારથી આવતા પદયાત્રીઓની વિનંતી કે એને બદલે આપણે પાઉચ રસ્તા ઉપર ફેંકીએ નહીં। જે આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ સ્વચ્છતા અભિયાન જે આદર્યું છે એમાં પર્યાવરણને ક્યાંય નુકસાન ન થાય એની પાછળનો માત્ર આટલો જ હેતુ છે અને એને આપણે બધા સહયોગ આપી આ રીતની વાત નક્કી કરવામાં આવી છે। પોલીસ દ્વારા કે તંત્ર દ્વારા કોઈ પણ કેમ્પના પ્રોપાઇટરને કોઈ પણ રીતે હેરાન કરવામાં આવશે નહીં એવી ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી છે। હમણાં એ ચર્ચા આવી કે ભાઈ 5 ફૂટ દૂર હોવો જોઈએ રોડથી, તો જે જગ્યાએ હાઈવે ઉપર સ્ટેટ હાઈવે અને પંચાયતનો હાઈવે હશે ત્યાં એને એની આળસ મૂકવી પડશે, એટલા માટે કે જે એનું કેમ્પનું 25 ફૂટ હોય તો અહીંયા એ આળસ મૂકે જેથી કરીને કોઈ પણ વાહન અથવા તો કોઈ પણ પદયાત્રી એમાં હેરાન ન થાય, એની સલામતી માટેની વાત છે। શહેરની વાત આવી તો ત્યાં 5 ફૂટની જગ્યા નથી તો એને એમાંથી મુક્તિ આપીને એવી આળસો ઊભી કરશે જેથી કરીને કોઈ પદયાત્રીને તકલીફ ન થાય, અકસ્માત ન થાય। આ રીતનું આમાં પણ પોઝિટિવ વલણ અપનાવવા સરકારને તંત્રને સૂચના આપવામાં આવી છે। ટૂંકમાં તંત્રને પીછેહટ થઈ છે? પીછેહટ કાંઈ નથી, આમાં તો નિયમોનું પાલન કરાવવું સરકારની ફરજ છે, તંત્રની ફરજ છે। આપણે પોઝિટિવ થઈએ, બરાબર? આજે તમે વિચાર કરો, ઘણી વખત એવું પણ હોય છે 50 મીટર કે 100 મીટરના અંતરે કેમ્પો ખોલવામાં આવે છે। હવે એ જગ્યાએ પીવાના પાણીની પાઉચની શું જરૂરિયાત છે? શું જરૂરિયાત મને કહો? માત્ર એમને પિચકારી ઉડાડતા જાય, લોકો આમ એનું ગફલત ભર્યો પાણીનો પણ ઉપયોગ કરતા જાય, આનો કોઈ મતલબ નથી।